રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના આજ નીકળ્યા અમે બસ અહીંયા પાછળ ચંપાના ફૂલ હતા ને ઝાડવા અહીંયા ગયા હતા આટો મારવા ને પ્રિયલ ને સવારમાં બાર ઘુમરો મારવો હતો ગાયને રોટલી દેતી હતી ને દક્ષા હા તો ઉઠીને એને ગાયને રોટલી દેવા મારે ભેગી આવી હા નકર ના પપ્પા પાસેથી દાદી પાસે મારી પાસે જ આવવું હોય કે એની પાસે ગઈ પછી સીધી બાર ડેલા પાસે ઓલો મોર હતો ને એને દેખી ગઈ એ મોર પાસે જવું હતું તે અમે અહીંયા ગયા ને તો મોર ભાગી ગયો કાલ છે દક્ષાને તો શૂટિંગ કરતા ગયા તો બે મોર હતા તો એ પછી દેખી ગયા એટલે ભાગ્યા આઘા એ પ્રિયલને જો એવા હતું પછી બાર આટો મારવા આવ્યા જો બાર હવે કેવું અસલ લીલું થઈ ગયું ગાયું ને ચરવાનું થઈ ગયું હવે નવું વરસાદ આવ્યો હતી દક્ષા કેવું નહીં હતું એમ થાય ને કે ધરતીમાં જાણે લીલી સાડી પહેરી લીધી હોય પ્રિયલ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કે ઉઠીને હું સીતારામ કરવા આવી આજ બારની ચક્કર વેલી અત્યારમાં લાગી ગઈ કા દેખો યા માઇકમાં લાઈટ થાય ને એ દેખીને કઈક અમારે જોઈએ આમ જોવાનું છે તો કાલે પ્રમ દિવસના મારા પિયરના વિડીયોમાં તમે બધાએ બહુ સારી કોમેન્ટ કરી મારા પપ્પાની મારા બેનની મારા બહેનોની બધી તો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે અમને પણ પ્રોત્સાહન મળે અને તમારી એવી સારી કોમેન્ટોથી અમને પણ ગમ્યું એના બદલ તમારો આભાર હા દીકવા એને એ જ જોઈએ છે આજ બરાબર હા નાસ્તો બનાવે કે હું દક્ષા હા નાસ્તો કરતા હે હું બહાર કામ કરતી હતી ફોન લઈને કાલો પેલા ગાયનું દઈ દઈએ પછી હું નાસ્તો કરીએ આપણે રોજ એ જ હોય પેલા ગાયનું કરીને પછી નાસ્તો કરવા જાઉં તો આવી ગયા આપણે ઓસરીમાં ને માં જો અહીંયા બેઠી રોટલીનો લોટ બાંધતી હતી સવારમાં ચા ભેગો ખાવા હા બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને તે હું ત્યાં રોટલીનો લોટ બાંધતી હતી એ હીરામણ કરી લઈ મેં કીધું રોટલી બનાવી નાખું તો તે રોટલી બનાવું હમણાં ને આજ કારેલાનું શાક બનાવવાનું છે તો એમાં હતું લખેલું કોમેન્ટ કે કારેલાનું શાક બનાવો તો બતાવજો તે આજે છે ને કારેલાનું શાક કરી નાખું ને બધાને જોઈ લઈ બનાવવું તો વાગ્યા 11 ને જો દક્ષા ઠામ ધોવાનું કામ કરે ને હું ને માં બે છે ને અહીંયા આપણી વાછડી છે ને એને આ મોયડો પહેરાવતા હતા બહુ મહેનત કર્યા પછી અહીંયા મોયડો પહેરાવવા દીધો પણ એને મોયડો પહેરાવ્યો ને તે ગમતું નથી નવું લાગે તે માથા આમ કરે તે હવે એને ભમર કરીને નાખી ને પછી હસોડો બીજો નાખવા પછી એને બહાર છોડવી એટલે માટે હવે એને સાંજ સુધી કે એમને રહેવા દે પછી કે જરાક ધીરી પડી જાય ને પછી એને એ કે હસોડો ને ભમર કરીને નાખીને હા ન કરતા છોડીશું હા ન કરતા એને ઈ આવે ગમતો નથી એટલે આટા જ મારે રાખશે ને માથા આમ કર્યા રાખે નવું લાગે ને એટલે એને કોઈ દી પહેરાવ્યો ન ચીડકે એ કારેલાની સાલી ઉખેડી ને કારેલામાં આખા જી છે ને એમાં બાફવા નાખી દીધા અને બાફવા મૂક્યા પછી એમાં જરાક મીઠું નાખી દીધું હવે આ બે ડુંગળી છે ને અને આવી રીતના આમ ચેકા પાડી નાખવાનું બે ડુંગળીના ચેકા સાફી પાડી દીધા હવે કારેલા અમે હાથ કચરા બફાઈ ગયા એમાં બે ડુંગળી બાફવા નાખી દેવાની પેલા નહીં નાખવાની હાથ કચરા બફાઈ જાય ને પછી નાખવાની હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ આ ચણાનો લોટ છે કાચો જ છે એમાં હળદર ને મીઠું આપણે બાફવામાં નાખ્યું એટલે પ્રમાણસર નાખવું પછી ખાંડ પછી આ ચટણી છે ને લસણ વાળી છે મેં પેલા પલાળી રાખી હતી પાણી નાખીને તો આપણે જે પ્રમાણે તીખું ખવાતું હોય એ પ્રમાણે નાખવાનું
હવે એમાં તેલ, હવે એમાં ધાણા ભાજી, તેલ તો એક પાવડો નાખ્યું. હા 1 પાવડું નાખ્યું. એ તો અહીંયા લોટ હોય ને એ પ્રમાણે નાખવાનું હોય, એ તો બધી બાઈને ખબર જ હોય. આવી રીતના આને મિક્સ કરી લેવાનો. એ આપણે જોઈતા પ્રમાણમાં તેલ નાખવાનું, એવું નહીં કે એક જ પાવડું નાખવાનું. એમ લાગે કે જરાક ઘટે છે તો નાખવાનું. લોટ આ કાચો જ છે. હવે આપણે આ ડુંગળી છે ને એ આમ રાખવી હોય તો ભલે, ને જો કોઈ મોટી ન ખાતા હોય તો આપણે આમ ચાકુએથી કટ કરી શકીએ આવી રીતના. ને ખવાતી હોય મોટી તો હાલે. આપણે તો બધી હાલે. આપણે બધું હાલતું હોય આમાં. ઘણા એને મોટી સુધારેલી ન ખાતા હોય તો બાફેલી ડુંગળી છે, આ આપણે બાફવા મૂકી હતી ને એ, તો આવી રીતના કટ કરી નાખવાની. કર્યું થઈ જાય. આ મિક્સ કરી નાખવાનું. પછી ડુંગળી વાળો મસાલો, જો આમાં પાણી ન નખાય. આ ડુંગળીમાં પાણી હોય ને એટલે આમાં લોટ ચોટી જાય. હવે જો આ કારેલા આપણે આખા બાફા છે, બરોબર? તો હવે આને આપણે આમ કટ કરી નાખવાનું. પછી એને આવી રીતના ચીર પાડ નાખવાની. પછી આ બી હોય ને કાઢી નાખવાના. બી કાઢી નાખવાના. જો લાંબી ચીરું જ કરી નાખવાની. હું મસાલો નથી ભરતી કારેલામાં. કુણા બી તો હોય ને, તો કુણા બી હોય તો કાઢવાય ન પડે, પણ અટાણે કારેલા બહુ આવતા નથી. તો આપણે શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે. એ તેલ મેં 3 પાવડા નાખ્યું છે. આપણે એટલા કારેલા છે ને જો આટલો મસાલો છે, એ તો આપણે શાક હોય એ પ્રમાણે ભાઈઓને ખબર હોય કે મૂકવાનું હોય. તો આપણે હવે વઘારી નાખીએ શાક. તો આમાં નાખી રાઈ, એટલે જીરું, પછી આ હિંગ, એમાં જો આ કારેલા નાખી દઈએ. એમાં જો જરાક હળદર નાખી દઈએ. હવે મસાલામાં નાખી હોય જરાક નાખી દઈએ. કારેલા તો હું તેલ બફાઈ ગયેલું હોય એટલે તેલમાં એક જરાક હળદર નાખીને પકવવાનું હોય એક જરાક વાર. પછી એમાં આપણે આ મસાલો નાખી દઈએ. આમાં કારેલા ને ડુંગળી તો બફાઈ ગયેલું હોય. હવે આપણે મસાલામાં એક સેજે પાણીની સટકોર મારવી હોય તો મારી શકીએ. ચાલ, બાકી મસાલામાં તેલ જો બધું હતું એ પાકી ગયો મસાલો તેલમાં. હવે આપણું બની ગયું શાક. એમ જાજુ પાણી ન નખાય, આપણે ખાલી આમ છાટ જરાક મરાય. તો જો માએ કારેલાનું શાક તો તૈયાર કરી લીધું. હવે વારો છે રોટલીનો. પ્રિયલ રમતી હતી દક્ષા પાસે, એટલે હવે પ્રિયલને હું રાખું તો દક્ષા રોટલી કરી શકે. એટલે દક્ષા તું હવે કરી લે રોટલી ગરમા ગરમ, પછી કારેલાનું શાક ને રોટલી ખાઈ લઈએ. પ્રિયલ હવે તારે મારી પાસે રમવાનું છે. તો વાગી ગયા 1 ને તો બપોરા કરવા બેસી ગયા. તો રોટલી બની ગઈ, કારેલાનું શાક ને
આમાં છે છાશ. તો જો બપોરા કરવા બેઠા ને જો પ્રિયલ અહીં રમે. દાદી પાસે દોડાદોડી કરીને જટ દાદી પાસે જાવું છું. વરી દોડીને આવે ને વરી દોડીને આવે ને વરી વાતું કરતી જાય દાદી હામું. ખાવાનું લીધું? હા તો જે રોટલી ને કારેલાનું શાક ને હાલો બધાય બપોરા કરવા. તો હમણાં તમે જે મોરનો સીન જોયો ને એ અમે તો હતા, હું ને દક્ષાબેન પ્રિયલ ને ખેતરમાં આટો મરવા ગયા હતા. તો અહીંયા પ્રિયલ રમતી હતી ને પછી દક્ષા દેખી ગઈ, અહીંયા મોર આવ્યો ને અહીંથી વંડિયાથી કાપ્યો એટલે દક્ષા દેખી ગઈ કે મોરલો આવ્યો. એટલે અમે સવારે મોરલાનું શૂટિંગ કરવા ગયા હતા તો મોરલાનું સીન લેવાનો મેળ ન આવ્યો. એટલે અત્યારે અહીં ઘરના આંગણામાં આવ્યો એટલે દક્ષા કે હાલો ઝડપથી ઘરે જાય. ફટાફટ ઘરે આવે ને પછી દક્ષા મોબાઈલ લઈ આવીને ઉતારવા માંડી. રોટલી નાખી હતી ખાતો તો. હા એને રોટલી નાખી હતી. આમે ફરિયામાં આપણે કબૂતર ને એને ચણ નાખતા હોય, જુવાર ને રોટલી ને રોટલા ને એવું પાછળ નાખવાનું ચાલુ હોય એટલે ખબર હોય મોરલા ને મોર આવે કાયમ. પછી કઈક અમારી નજર પડે ને કઈક ન પડે તો એ કઈક એમને વયો જાય ખાઈને. જુવાર ને ઘઉં ની જમાય બહેણી પડી થોડા થોડા હવે પછી અમે અહીંયા બગીચા માટે પ્રિયલ ને આટો મારવાનો એ દેખી ગઈ નાની દાદીએ બનાવ્યો હિંચકો. હવે એને હિંચકામાં જાવ. હમણાં જાય હમણાં જાય લે હાલો તો વાવા. પછી જાય ડોલરના ફૂલ કેવા આવ્યા. અહીંયા આવીએ ને એટલે ઊભી જવાનું મન થાય. સુગંધ એવી આવે આમ કમળ જેવું. પ્રિયલ તારા માથામાં નાખી લે. હા નાખી લે તારા માથામાં. નાખી લઉં તો થાય. પ્રિયલ નાખી લે, અહીં નાખી લઉં. હા પ્રિયલ ને તો હાથમાં જોઈએ પછી મોઢામાં નાખો સીધું બધું ખાવાનું હોય. અહીં નાખીએ આપણે. લા લા પડી ગયું રેતું નથી ગટીમાં. થોડાક મોટા વાળ થાય તો અહીંયા ચોટીમાં નાખો. હવે તારે હિંચકામાં જાવું ને પછી તમે હિંચકામાં હિંચકો ને હું જાઉં હવે ગાય હાટું લીલું વાટવા. હા પ્રિયલ રમશે ઘડીક વાર ઘડી અહીંયા કા. જો માં બેઠી બેઠી અહીં ચેવડો ભરે એ કે નાસ્તા જેવું કે કંઈક બનાવી નાખીએ. આ પડ્યા હતા અહીંયા કેદીના, હમણાં ગામમાં ગયા હતા ને ત્યાં લઈ આવ્યા હતા પૌવા ને બી નથી. ચેવડો તો કેદીનો બનાવવાનો હતો પણ ટાઈમ નતો મળતો. માં આજ નવરા હતી કે આલો ચેવડો બનાવી નાખો. સેવડો તો પછી બનાવવો જ પડે ને, તમારે બધાને ભેળ ખાવી હતી તો સેવડો તો બનાવવું જ ને. હવે કેટલા દી થયા એમને પડ્યું હતું. હા ભેળ કેદીની નથી ખાધી એટલે આજ બની ગયો તો આજે ભેળ કરી નાખીએ. 500 દી લઈને આવ્યા હતા. 500 દી કામ અઠવાડિયે થયું ને તે દીનો ઘરમાં પૌવા પડ્યા, બી પડ્યા
દાદાજી પેડા રહી પૌવા લઈ આવે તોય પોચા પડી જાય તો ન મજા આવે એટલે પછી બનાવવાની. મેં કીધું કાલ બનાવી નાખું ચેવડો તે જો ચેવડો બનાવ્યો ને સાંજે હું કહું ભેળ બનાવી નાખશું. હવે હમણાં ખજૂર ને પલાળી દઉં તે ચટણી બની જાય લસણવાળી ને ખજૂરની ને. તો વાગી ગયા 9:30 ને જો અમારે ભેળનું બધું તૈયાર કરી લીધું. જો બટેટા ડુંગળી પછી લસણવાળી ચટણી એમાં ખજૂર આમાં ખજૂરની ચટણી ને આ માએ બનાવ્યો ચેવડો બપોરે. તો આજ તો જહાનના વ્યારામાં ભેળ હે તો મસ્ત મજાની ભેળ ખાવા હાલો બધાય. આજે ભેળ ખાવાનું મન થયું હતું તે આખો ભેળ બનાવી લે. ચેવડો તો બપોર પછી માએ બનાવી લીધો તો તે પછી ખજૂર પલાળી દીધો તો માએ તે અત્યારે જો બેસી ગયા વ્યારા કરવાથી હાલો બધાય ભેળ ખાવા વ્યારામાં. મોજ પડી જાય આજ તો ભેળ ખાવાની. તો માની ભેળ જો હવે બનાવી છે ને જીતભાઈએ ભેળ ખાવાનું ચાલુ કરી દીધું. મજા આવે ને જીત? મજા આવે ભેળ ખાવાની મજા જ આવે. તો હાલો તમે બધાય ભેળ ખાવા. હા હાલો થારી બનાવું.